હાલેલુયા. ઈશ્વર પિતાનો આભાર માનીએ છીએ આ સાંજની સંગતને માટે. પ્રભુની કૃપામાં આપણે અહીં એકત્ર થઈ શક્યા છે. ખરેખર મને યોગ્ય ગણીને જે તક આપવામાં આવી છે માટે ઈશ્વરનો આભાર માનું છું. મંડળી, બાળક સાહેબ, તમામનો આપ સર્વનો આભાર માનું છું. પ્રભુ આજના વચન દ્વારા આપણ સર્વને આશીર્વાદ આપે એવી હૃદયથી પ્રાર્થના છે. હંમેશા હું કહું છું કે ઈશ્વરનું વચન જ્યારે આવે છે ત્યારે એ હું બોલું કે બીજી કોઈ પણ વ્યક્તિ બોલે, પણ એ સામર્થ્ય વચન છે. હાલેલુયા. અને એ વચનમાં જીવન છે, કારણ કે શબ્દ સદે થઈને આપણામાં વસ્યો. અને માટે જ્યારે વચન આવે છે ત્યારે હું બોલું એની પહેલાં પરમેશ્વર કાર્ય કરે છે. વિશ્વાસ કરીએ છીએ અમે. હું બોલું કે ગમે તે બોલે, પણ પ્રભુનું વચન એ કાર્યરત છે. કારણ કે વચન કહે છે કે ઈશ્વર જ્યારે બોલે છે, એ જ્યારે શબ્દ બોલે છે ત્યારે એનું વચન એ પૂરું થયા વગર ધરતી પરથી પાછું ફરતું નથી. હાલેલુયા. માટે આ જે વચનો છે એ આપણા જીવન જીવવાને માટે છે, અને આ આપણા જીવનની રોટલી છે, અને એ ખાઈને આપણે જીવીએ છીએ. માણસ એકલી રોટલીથી નહીં, પરંતુ દેવના મોંમાંથી નીકળેલા હરેક શબ્દથી તે જીવે છે. હાલેલુયા. જ્યારે મને કહેવામાં આવ્યું ત્યારે વચન આપવાનું છે ત્યારે કુટુંબ પર તમે બોલજો, અને મને ઘણું ગમે છે કુટુંબ પર બોલવાનું. કારણ કે કુટુંબ એ એક એવો એકમ છે, એક એવું યુનિટ છે કે જો એ કુટુંબ મજબૂત છે, ઈશ્વરમાં કુટુંબ સ્થિર છે, તો મંડળી પણ સ્થિર છે. હાલેલુયા. ગઈ વખતે જ્યારે મિટિંગ થઈ ત્યારે પણ મેં કીધું હતું કે કુટુંબ મજબૂત છે, કુટુંબ સ્થિર છે, તો મંડળી પણ સદ્ધર છે. અને માટે આપણે આપણા જીવનોને બાંધવાના છે. અને જો મારું જીવન બંધાયેલું છે તો મારી સાથે મારું જે પાત્ર છે એનું જીવન પણ મારે બાંધવાનું છે. અને એની સાથે સાથે મારી સાથે જોડાયેલા દરેક પાત્રો જે મારા કુટુંબમાં રહે છે એ દરેકના જીવનોને બાંધવાની જવાબદારી મારી પોતાની છે. હાલેલુયા. હાલેલુયા. અને આપણે કુટુંબથી જ્યારે શરૂઆત કરીએ છીએ ત્યારે કુટુંબમાં આવે છે પતિ અને પત્ની. ઈશ્વરે જ્યારે કુટુંબ જોડ્યું, આદમની આગળ તમામ પ્રાણીઓને, પક્ષીઓને લાવવામાં આવ્યા, અને આદમને કહેવામાં આવ્યું કે તને જે મનમાં આવે એ નામ તું એનું મૂક. અને આ પ્રોસેસ કરતાં કરતાં, આ બાબત કરતાં કરતાં કદાચ આદમને કેટલી વાર લાગી હશે આપણને ખબર નથી, પણ ઈશ્વરે જોયું કે આદમને કોઈ સહાયકારી મળી નહીં. અને ત્યારે પ્રભુ એને ભર ઊંઘમાં નાખ્યો, અને એની એક પાંસળીમાંથી હવાને બનાવી, અને એ પ્રથમ કુટુંબ. ઈશ્વરનો હેતુ, એ કુટુંબ બનાવવાનો જે હેતુ છે એ હેતુ આપણે સર્વ જાણીએ છીએ કે જ્યારે પ્રભુએ કુટુંબને બનાવ્યું ત્યારે ત્યાં લખવામાં આવ્યું છે, ઉત્પત્તિનું પુસ્તક તેનો 1 અધ્યાય અને 28મી કલમ, અને દેવે તેઓને આશીર્વાદ દીધો. અને દેવે તેઓને કહ્યું કે સફળ થાઓ ને વધો ને પૃથ્વીને ભરપૂર કરો ને તેને વશ કરો, અને સમુદ્રના માછલા પર તથા આકાશના પક્ષીઓ પર તથા પૃથ્વી પર ચાલનારા સઘળા પ્રાણીઓ પર અમલ ચલાવો. હાલેલુયા. પ્રભુએ જ્યારે કુટુંબને બનાવ્યું છે, પ્રભુ પોતાના હૃદયથી, એમના મનથી ઈચ્છા રાખે છે કે મારા પર વિશ્વાસ કરનારું કુટુંબ આશીર્વાદ પામે. મારા પર વિશ્વાસ કરનારું કુટુંબ એ સફળ થાય. મારા પર વિશ્વાસ કરનારું કુટુંબ એ આખી પૃથ્વીને વશ કરે. આ ઈશ્વરનો આશીર્વાદ છે. પ્રભુએ આપી દીધો છે. આશીર્વાદ પ્રભુએ આપી દીધો છે.
અને આપણી જવાબદારી એ છે કે આશીર્વાદ આપણે સ્વીકારીએ. એ આશીર્વાદ આપણે સ્વીકારીએ. હાલેલુયા. હવે જ્યારે સ્વીકારવાની વાત આવે છે ત્યારે આપણને પ્રશ્ન થાય કે પ્રભુએ આપણને આપી દીધું, એ મારા જીવનમાં આવી જ જવું જોઈએ. મારે કેવી સ્વીકારવાની વાત? પણ વાલાઓ, આપણી પણ ફરજમાં આવે છે. પ્રભુ અપેક્ષા રાખે છે કે હું આપું છું અને મારું બાળક તે સ્વીકારે. હું કોઈકને ગિફ્ટ આપું છું કે તમે કોઈકને ગિફ્ટ આપો છો અથવા ભેટ આપો છો અને સામેનું માણસ સ્વીકારતું નથી, તો આપણને દુઃખ લાગશે? દુઃખ લાગશે? લાગશે. અને આપણે એવા વ્યક્તિને ભેટ આપીએ છીએ કે જે નિકટનું છે. એવા વ્યક્તિને આપણે ભેટ આપીએ છીએ કે જે આપવાને યોગ્ય છે, જે મારી નજરમાં મને લાગે છે કે આને મારે આપવું જોઈએ, ભેટ આપવી જોઈએ, એવા વ્યક્તિને આપણે આપીએ છીએ. અને પ્રભુ અપેક્ષા રાખે છે કે મારા પર વિશ્વાસ કરનારું દરેક કુટુંબ એ આશીર્વાદ પ્રાપ્ત કરે. પણ મારી ને તમારી જવાબદારી છે કે એ આશીર્વાદ મારે ને તમારે સ્વીકારવાનો છે. કઈ રીતે સ્વીકારીશું? કઈ રીતે એ આશીર્વાદ સ્વીકારીશું? મનુષ્યને જ્યારે ઈશ્વરે બનાવ્યું ત્યારે પ્રભુની ઈચ્છા હતી કે મારો પ્રેમ હું એની સાથે વહેંચું. પહેલાં પણ જ્યારે મિટિંગ કરવામાં આવી ત્યારે મેં તમને કીધું હતું કે પ્રભુ અપેક્ષા રાખે છે. આ બાઇબલ એ આખું ઉત્પત્તિથી લઈને પ્રકટીકરણ સુધી સંબંધનું મહત્ત્વ સમજાવે છે કે માણસનો ઈશ્વર સાથેનો સંબંધ અને માણસનો માણસ સાથેનો સંબંધ. જ્યારે આશીર્વાદ સ્વીકારવાની વાત આવે છે ત્યારે ત્યાં સ્પષ્ટ છે કે માણસનો ઈશ્વર સાથેનો સંબંધ વ્યવસ્થિત હોવો જરૂરી છે. હાલેલુયા. હાલેલુયા. ઈશ્વરે આપી દીધો છે, પણ મને ને તમને જે સ્વતંત્ર ઈચ્છા શક્તિ આપવામાં આવી છે એ સ્વતંત્ર ઈચ્છા શક્તિને લીધે મારે સ્વીકારવાનું છે. એ આપોઆપ મારા જીવનમાં આવી જતું નથી. પ્રભુના આશીર્વાદોને સ્વીકારવા માટે પ્રભુની સાથે નિકટનો સંબંધ હોવો જરૂરી છે. હાલેલુયા. હાલેલુયા. કોઈક વ્યક્તિ માટે આપણે સારા શબ્દો બોલીએ કે જેને આપણે જાણતા હોઈએ છીએ, જેની સાથે આપણો નજીકનો સંબંધ હોય છે, અને પ્રભુ એ જ અપેક્ષા રાખે છે કે મારું બનાવેલું માણસ જે મારા પર વિશ્વાસ કરે છે એ આશીર્વાદ સ્વીકારે. અને આપણે જ્યારે સ્વીકારવાની શરૂઆત કરીએ છીએ ત્યારે આપણો સંબંધ ઈશ્વરમાં દ્રઢ અને મજબૂત હોવો જરૂરી છે. મારું જીવન એ ઈશ્વર સાથે સંકળાયેલું હોવું જરૂરી છે. એ ઈશ્વરની આધીનતામાં હોવું જરૂરી છે. અને એટલા માટે પ્રભુ જ્યારે અપેક્ષા રાખે છે, શું આપણે સફળ થવા માંગીએ છીએ, શું આપણે આશીર્વાદ પામવા માંગીએ છીએ, તો પહેલી શરત કે મારો ને તમારો ઈશ્વર સાથે વ્યક્તિગત સંબંધ હોવો જરૂરી છે. જ્યારે કુટુંબની વાત આવે છે ત્યારે કુટુંબમાં પતિ અને પત્ની છે, બાળકો એ આશીર્વાદ છે, અને સાથે રહેતા એ તમામ લોકો એ આશીર્વાદ છે. પણ જ્યારે પતિ અને પત્નીની વાત આવે છે ત્યારે એ ઈશ્વરને માટે બહુ મહત્ત્વના પાત્રો છે. પ્રભુને માટે ખૂબ મહત્ત્વના પાત્રો છે, કારણ કે એ લોકો ઈસુનું નામ જાણ્યું છે. આપણે બધાએ ઈસુનું નામ જાણ્યું છે, અને પતિ અને પત્ની તરીકે આપણે દેવળમાં આવીએ છીએ. ઈશ્વરની નજર મારા ને તમારા ઉપર છે. ખૂબ મહત્ત્વના પાત્રો આપણે છીએ, અને માટે આપણું બાઇબલ આપણને શિક્ષણ આપે છે કે પતિ અને પત્ની તરીકે આપણે કઈ રીતે રહી શકીએ. મને ખબર નથી કે દુનિયા કેવું શિક્ષણ આપે છે. ઘણા બધા લોકો શિક્ષણ આપી રહ્યા છે, અને સોશિયલ મીડિયામાં પણ ઘણા બધા એવા વિડીયો આવે છે કે જ્યાંથી શીખી શકાય છે. પણ આપણું જે બાઇબલ છે એ બાઇબલમાં એક પણ વિષય એવો નથી કે જે આપણને જીવન જીવતા ના શીખવાડે.
તમને કે મને બહારથી કશું શીખવાની કોઈ જરૂર નથી. આ બાઇબલ મને તમને શીખવાડે છે. એફએસીનો લખેલો પત્ર તેનો 5મો અધ્યાય અને 23, 24 ને 25 કલમ પર ખાસ આપણે ધ્યાન આપવા માંગીએ છીએ. અને ઘણા બધા લગ્નોમાં આ સંદેશો આપવામાં આવે છે. ફરીથી આ વચનોને આપણે યાદ કરવા માંગીએ છીએ. 23મી કલમ, કેમ કે જેમ ખ્રિસ્ત મંડળીનું શિર છે તેમ પતિ પત્નીનું શિર છે, વળી ખ્રિસ્ત શરીરનો ત્રાતા છે. જેમ મંડળી ખ્રિસ્તને આધીન છે તેમ પત્નીઓએ સર્વ બાબતમાં પોતાના પતિઓને આધીન રહેવું. પતિઓ જેમ ખ્રિસ્તે મંડળી પર પ્રેમ રાખ્યો અને તેની ખાતર પોતાનું સ્વાર્પણ કર્યું, તેમ તમે પોતાની પત્નીઓ પર પ્રેમ રાખો. બહુ જ અદ્ભુત બાબત છે કે અહીં પતિ અને પત્નીને મંડળી અને ખ્રિસ્તના સંબંધ સાથે સરખાવવામાં આવી છે. હાલેલુયા. મંડળી અને ખ્રિસ્તના સંબંધ સાથે પતિ અને પત્નીના સંબંધને સરખાવવામાં આવ્યો છે. આ કોઈ સામાન્ય બાબત નથી. ખ્રિસ્તે પોતાની મંડળી બાંધવાને માટે જે પ્રયત્નો કર્યા છે, ખ્રિસ્તે પોતાની મંડળી સ્થાપવાને માટે જે સ્વાર્પણ કર્યું છે, એ બાબત સૂચવે છે. પતિ અને પત્નીનો સંબંધ અને મંડળી અને ખ્રિસ્તનો સંબંધ. આપણે પૃથ્વી પર રહીએ છીએ. કદાચ જો આપણે પતિ ને પત્નીનો સંબંધ વ્યવસ્થિત સમજી ના શકીએ તો ખ્રિસ્તને તો આપણે જોયા નથી, ઈશ્વર આપણને દેખાતા નથી, તો ખ્રિસ્તની સાથે કઈ રીતે જોડાઈશું? કોઈક વ્યક્તિ જો એમ કહેતું હોય કે મારો પતિ સાથે કે પત્ની સાથે સંબંધ વ્યવસ્થિત નથી પણ ઈશ્વર સાથે સંબંધ વ્યવસ્થિત છે, તો એ વાત તદ્દન માનવા યોગ્ય નથી. કારણ કે અહીં વચન લખે છે કે પતિ અને પત્નીના સંબંધને મંડળી અને ખ્રિસ્તના સંબંધની સાથે સરખાવવામાં આવ્યો છે. જો મારી સામેનું પાત્ર મારો પતિ કે મારી પત્નીને હું સમજી શકતી નથી તો મંડળી ખ્રિસ્તને કઈ રીતે સમજશે? કારણ કે એ મંડળીમાં આપણે છીએ. જો હું મારા સાથે રહેવા પાત્રને જો હું સમજી નથી શકતી તો હું ખ્રિસ્તને કઈ રીતે સમજીશ? એ ખ્રિસ્તના પ્રેમને હું કઈ રીતે સમજીશ? અહીં બે બાબતો આવે છે, અધિકાર અને આધીનતા. લખવામાં આવ્યું છે કે પતિ એ પત્નીનું શિર છે, પતિને અધિકાર છે. પતિએ અધિકાર ચલાવવાનો છે અને પત્નીએ આધીન રહેવાનું છે. કોઈ પણ સંસ્થા હોય અથવા કોઈ પણ કંપની હોય કે કોઈ પણ કશું પણ હોય, પણ એક અધિકારી હોય અને બીજા લોકોએ એને આધીન થવાનું હોય. જોઈએ છીએ આપણે મંડળી હોય તો આપણા પાળક સાહેબ છે, મંડળીના લોકોએ એમને આધીન થવાનું છે. સ્કૂલ હોય તો સ્કૂલના હેડમાસ્ટર હોય એમને તમામે આધીન થવાનું છે. કંપની હોય તો કંપનીના માલિક છે એ અધિકાર ચલાવે છે, તમામ વર્કરોએ એમને આધીન રહેવાનું છે. આ વ્યવસ્થા છે અને કુટુંબની વ્યવસ્થા એવી છે કે અધિકાર ચલાવવાનો પુરુષને અધિકાર છે અને સ્ત્રીએ આધીન થવાનું છે. હાલેલુયા, હાલેલુયા. કોઈકને અધિકાર ચલાવવાનું કીધું છે અને કોઈકને આધીન થવા કીધું છે. અને જ્યારે પતિ પત્નીની બાબતમાં એ આવે છે ત્યારે એ ખાસ બાબત સમજવાની જરૂરી છે. જ્યારે અધિકાર ચલાવવાનું કહેવામાં આવે છે એનો મતલબ એવો નથી કે સ્ત્રીને નીચી પાડવાની છે કે તને કશું જ નથી આવડતું. અને આધીન થવાની બાબતમાં એવું પણ નથી કે એ તમને ખોટું કરવા કે એને તમારે ખોટું કરવાનું છે. અધિકાર અને આધીનતાને વ્યવસ્થિત આપણે સમજવાની જરૂર છે.
પતિને કુટુંબ ચલાવવાનો અધિકાર આપવામાં આવ્યો છે, પણ કેટલાક પતિઓ આપણે આપણા સમાજમાં જોઈએ છીએ કે એ લોકો સારી રીતે કુટુંબ ચલાવી શકતા નથી. આપણે જોઈએ છીએ કે કેટલીક બહેનો એ આધીન થઈને રહી શકતી નથી. ત્યારે આપણે આપણી જાત વિશે વિચાર કરવાનો છે કે હું મારા પતિને કેટલી આધીન છું, અને પતિ જ્યારે અધિકાર ચલાવે છે ત્યારે મારા અધિકાર ચલાવવા થકી હું મારી પત્નીને કેટલું માન આપી શકું છું, હું મારી પત્નીને કેટલી સાચવું છું, એ બાબત આપણે યાદ રાખવાની જરૂર છે. બહુ મોટો દરજ્જો પતિ પત્નીને આપવામાં આવ્યો છે. ખ્રિસ્તે મંડળીને માટે સ્વાર્પણ કર્યું, પોતાનું બલિદાન આપી દીધું. એ રીતે પત્ની પર પ્રેમ કરો. પતિને અધિકાર ચલાવવાની છૂટ છે, પણ સાથે સાથે કીધું છે કે ખ્રિસ્તે જે રીતે સ્વાર્પણ કર્યું, ખ્રિસ્તે જે રીતે મંડળીને સાચવી, ખ્રિસ્તે જે રીતે લોકો પર પ્રેમ દર્શાવ્યો, એટલો પ્રેમ પતિએ પત્ની પર કરવાનો છે. અધિકાર અને આધીનતા એ બે વસ્તુ સાથે ચાલે છે. કોઈ વ્યક્તિ એમ કે હું અધિકાર જ ચલાવ્યા કરું તો એ યોગ્ય નથી. વ્યવસ્થિત અધિકાર ચલાવતા હશો, વ્યવસ્થિત શિર તરીકે ઘરમાં હું ને તમે આપણો જે અધિકાર છે એનો ઉપયોગ કરતા હોઈશું તો આપોઆપ આધીનતા આવવાની જ છે. એ એક સિક્કાની બે બાજુ છે. અને જ્યારે કુટુંબની વાત આવે છે ત્યારે કુટુંબ એ કોઈ સ્પર્ધાની જગ્યા નથી, કોઈ હરીફાઈની જગ્યા નથી કે મારા કરતાં તને વધારે આવડે છે અથવા તારા કરતાં મને વધારે આવડે છે, તને આમ નથી, તને તેમ નથી. એ કોઈ સ્પર્ધાની જગ્યા નથી. ઈશ્વરે કુટુંબને આશીર્વાદ આપવા માટે સર્જ્યું છે. ઈશ્વરે કુટુંબને પ્રેમથી રહેવાને માટે બાંધ્યું છે. આપણા મનમાં કેમ એવા વિચારો આવે છે? કારણ કે આપણે દુનિયા તરફ જોઈએ છે કે દુનિયા કઈ રીતે જીવી રહી છે, સમાજ કઈ રીતે જીવી રહ્યો છે, માટે આપણે પત્નીને ન બોલવાનું બોલીએ છીએ, માટે પત્ની પતિને ન બોલવાનું બોલે છે. અને પછી ત્યાં અધિકાર ને આધીનતા એવી કોઈ બાબત રહેતી નથી, અને અશાંત વાતાવરણ, અને પછી આપણે મંડળીમાં આવીને બેસીએ છીએ. સાવધ રહેવાની જરૂર છે, ચેતવાની જરૂર છે. શેતાન કુટુંબમાં ફૂટ પાડી રહ્યો છે. શેતાન પતિ પત્ની વચ્ચે તિરાડ પાડી રહ્યો છે અને એ રીતે મંડળીઓને તોડી રહ્યો છે. આપણે કહીએ છીએ કે છેલ્લા દિવસોમાં જીવી રહ્યા છે. મંડળીએ ડાઘ અને કરચલી વગરના વસ્ત્રો પહેરીને તૈયાર રહેવાનું છે. મંડળીએ સાવધાન રહેવાનું છે. મંડળીએ જાગૃત રહેવાનું છે. શરૂઆત મારા કુટુંબથી થશે. શરૂઆત મારા કુટુંબથી થશે. માટે આપણે જાગૃત રહેવાનું છે. મારે ને તમારે એ ધ્યાન રાખવાની જરૂર છે. જ્યારે અધિકારની બાબત આવે છે, કદાચ કોઈકના મનમાં એવું હોય કે હું કહું એમ એ પ્રમાણે થવું જોઈએ, ભલે ખોટું થાય કે ખરું થાય, વસ્તુ બગડે કે સુધરે કે ગમે તે થાય, પણ મારા કેવા પ્રમાણે થવું જોઈએ એને આપણે અધિકાર માનીએ છીએ. એ અધિકાર નથી. અધિકાર જ્યારે અધિકારી ચલાવે છે ત્યારે સારું શું છે, ખોટું શું છે, કોના હિતમાં કેવું કામ થાય છે, દરેક બાબત વિચારવાની જરૂર છે. ફક્ત મારું કીધેલું નથી થયું અને એને લીધે ઘરમાં અશાંતિ. પ્રભુ એવું આપણને શીખવતા નથી, એવો અધિકાર ચલાવવાનો આપણને શીખવતા નથી. અને માટે જ્યારે પુરુષને
એક પતિને શિર બનાવ્યો છે, એક પતિને અધિકાર ચલાવવા માટે ઈશ્વરે છૂટ આપી છે, ત્યારે મારે ને તમારે વિચારવાની જરૂર છે કે મારા અધિકારથી હું કોઈને ઠોકરરૂપ ના બનું. એ ભલે બાળકો હોય કે પત્ની હોય, કે મારા અધિકાર ચલાવવા દ્વારા મારે કોઈને ઠોકરરૂપ બનવાનું નથી. તમામ ઘરના સભ્યોને સાથે લઈને ચાલવાની વાત છે. કુટુંબ જ્યારે આપણે બોલીએ છીએ ત્યાં કોઈ જાતનો સ્વાર્થ હોતો નથી કે મને મળી જાય. અને કેટલાક કુટુંબોમાં ઘણો બધો સ્વાર્થ હોય છે. બીજાનું જે થવાનું એ થાય, પણ મને મારી વસ્તુ મળી જવી જોઈએ. ઘણી બધી પત્નીઓ એવી છે, ઘણા બધા પતિઓ એવા છે કે જે થવાનું એ થાય આખા કુટુંબનું, પણ મને મારું કામ થઈ જવું જોઈએ, મને મારી વસ્તુ મળી જવી જોઈએ, મારી ઈચ્છા પ્રમાણે થવું જોઈએ. એ આપણી સમજ છે. અને એટલા માટે વચન આપણને શીખવે છે કે જો અધિકાર ચલાવવાનું આપણને સોંપવામાં આવ્યું છે તો એવો અધિકાર કરીએ, એવો અધિકાર આપણે ચલાવીએ કે જ્યાં તમામને ન્યાય મળે, તમામ લોકોને આપણે સાથે લઈને છે. નૂહનું કુટુંબ વિશે આપણે વિચાર કરીએ. નૂહને જ્યારે ઈશ્વરે દર્શન આપ્યું અને કહ્યું કે તું આટલું મોટું આવી રીતે વહાણ બનાવજે, આખું વહાણનું ચિત્ર એને કઈ રીતે બનાવવું છે, શું કરવાનું, તમામ માહિતી નૂહને આપવામાં આવી. અને નૂહ એ તમામ માહિતી એના કુટુંબની આગળ જ્યારે રજૂ કરે છે ત્યારે બધા જ કુટુંબના તમામ સભ્યો, એની પત્ની, એના 3 દીકરાઓ, એમના 3 દીકરાની પત્નીઓ, તમામ લોકો સાથે મળીને વહાણ બાંધે છે. હાલેલુયા. નૂહનો જે અધિકાર ચલાવવાની જે રીત હતી ને, એને લીધે આ કુટુંબ એ સાથે મળીને ઈશ્વરની સેવા કરે છે, સાથે મળીને ઈશ્વરની ઈચ્છા પૂર્ણ કરે છે. જો હું ને તમે ઈશ્વરની ઈચ્છા પૂર્ણ કરવા માંગીએ છીએ કુટુંબ તરીકે, તો આપણે આપણી જાતને તૈયાર કરવી પડશે. જે અધિકાર ચલાવે છે એણે વ્યવસ્થિત અધિકાર ચલાવે, જેણે આધીન થવાનું છે એણે યોગ્ય રીતે આધીન થવાનું છે. આપણે ઘણી બધી વખત વિચારીએ છીએ કે કેમ મારા જીવનમાં ઈશ્વરની ઈચ્છા પૂર્ણ થતી નથી, કેમ હું સેવા કરી શકતો નથી, કેમ હું આમ કરી શકતો નથી. પ્રશ્નો આપણે પ્રશ્ન પર વિચાર કરીએ છીએ, પણ કયા કારણને લીધે મારા જીવનમાં પ્રશ્ન ઊભો થયો છે એ વિચારવાનું જરૂરી છે, એ વિચારવું જરૂરી છે. નૂહ જેવું મોટું કામ મારા ને તમારા કુટુંબમાં અત્યારે જો સોંપવામાં આવે તો ખાતરી છે કે આપણે પૂરું કરી શકીશું એમ. કારણ કે એક સભ્ય આમ જાય છે, એક આમ જાય છે, એક આમ જાય છે. કોઈના હાથ મળતા નથી, કોઈના વિચારો મળતા નથી. દરેક વ્યક્તિ પોતાની જાતને પરફેક્ટ માને છે કે હું માનું છું એ સાચું છે અને સામેવાળા ખોટા છે. મારે શું કામ એમની વાત માનવાનું? અને એટલા માટે ઈશ્વર આજે મને તમને શીખવાડી રહ્યો, શરૂઆત પતિ પત્નીથી થશે. ગમે તે સંજોગો હોય, ગમે તે પરિસ્થિતિ હોય, પણ પતિ અને પત્નીની વચ્ચે જે સંબંધ છે એ સંબંધ મજબૂત હોવો જરૂરી છે. હાલેલુયા, હાલેલુયા. તો જ કુટુંબ ટકશે, તો જ હું ને તમે મંડળીને બદલી શકીશું, તો જ હું ને તમે આપણા બાળકોને બદલી શકીશું, તો જ હું ને તમે ઈશ્વરની ઈચ્છા પ્રમાણે જીવન જીવી શકીશું. પતિ ને પત્નીની બાબતમાં કશુંક છોડી દેવાની વાત આવે છે. આપણે કોઈને એમ કહી શકતા નથી કે તું આવો છે કે તેવો છે, કારણ કે હું પરફેક્ટ નથી. આ દુનિયામાં કોઈ માણસ પરફેક્ટ નથી. પ્રીતિ પાપના પૂંજને ઢાંકે છે, આ ઈશ્વરનું વચન છે. પણ જેણે ખોટું કર્યું હોય ને, આપણે એને
વારે વારે ગોધા મારીએ છીએ, વારે વારે યાદ દેવડાવીએ છીએ કે તારા આમ કરવાથી આમ થયું, અને જતું કરવાની જે ભાવના છે એ આપણામાં હોતી નથી. અને માટે આપણે પતિ અને પત્નીની જ વાત કરું છું, પતિ અને પત્ની પણ ઘણા બધા વિચારોથી અલગ છીએ. આપણે અલગ અલગ કુટુંબોમાંથી આવીએ છીએ, અલગ અલગ વાતાવરણ આપણા કુટુંબોનું હોઈ શકે, સ્વભાવ અલગ અલગ હોઈ શકે, પણ જ્યારે આપણે પતિ અને પત્ની થયા છે ત્યારે આ બાબત ખાસ ધ્યાનમાં રાખવાની જરૂર છે કે તમે ને હું એ ઈશ્વરની સાનિધ્યમાં આપણે કોલ કરાર કર્યા છે. અને દિવસે દિવસે જેમ જેમ દિવસો જતા જાય છે તેમ તેમ આપણું બે વચ્ચેનું અંતર ઓછું થતું જવું જોઈએ. પણ ઘણા બધા કુટુંબો એવા છે કે જેમ જેમ દિવસો વધતા જાય છે તેમ તેમ અંતર વધતું જાય છે, એકબીજાને સમજી શકતા નથી. તું ખોટો ને તું ખોટી ને હું ખોટો ને હું ખોટી, અને એને લીધે આપણે ખ્રિસ્તની ઈચ્છાને પરિપૂર્ણ કરી શકતા નથી. પહેલો પિતા તેનો 3 અધ્યાય ને 7મી કલમ. એ જ પ્રમાણે પતિઓ સ્ત્રી નબળું પાત્ર છે એમ જાણીને તેની સાથે સમજણપૂર્વક રહો, અને તમે તેઓની સાથે જીવનની કૃપાના સહવારસ છો એમ ગણીને તેને માન આપો, કે જેથી તમારી પ્રાર્થનાઓ અટકાવવામાં ન આવે. હાલેલુયા, હાલેલુયા. કોઈક વખત જો પ્રાર્થના ઈશ્વર સાંભળતો નથી એમ લાગે ને તો આપણે આપણી જાત વિશે વિચાર કરવાનો છે. આ ફક્ત પતિઓ માટે નથી, પત્નીએ પણ વિચાર કરવાની જરૂર છે. સ્ત્રી એ લાગણીશીલ છે, એ તમામ બાબતોને લાગણીમાં જ લે છે. પુરુષ બુદ્ધિથી વિચારે છે, પતિ હંમેશા બુદ્ધિ વાપરે, અને સ્ત્રી એ હંમેશા લાગણીનો ઉપયોગ કરે. અને એટલા માટે સ્ત્રીને નબળું પાત્ર કહેવામાં આવ્યું છે. તરત સ્ત્રીના આંખમાંથી આંસુ ટપકી જાય. એ ઈશ્વર તરફની દેન છે, એ ઈશ્વર તરફથી આપેલી સુંદરતા છે. એ લાગણીની બાબતમાં નબળી છે, માટે સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે સમજણપૂર્વક રહો. આ સમજણની વાત પતિમાં પણ હોવી જોઈએ અને પત્નીમાં પણ હોવી જોઈએ. સ્ત્રીની લાગણીની જ્યારે હું વાત કરું છું ત્યારે કેટલીક સ્ત્રીઓ એવી છે મેં જોઈ છે કે લાગણીશીલ બનીને પોતાના પતિઓને હેરાન કરે છે. ખરું હોય કે ખોટું હોય, રડવાનું શરૂ કરી દેવાનું એટલે ત્યાં જ પતી જાય. ઘણી બધી જગ્યાએ એવું જોયું છે. ખબર છે મારી ભૂલ થાય છે, અને સામેવાળું વ્યક્તિ મને પ્રેમ કરે છે, અને એ વ્યક્તિ એમ ઈચ્છે છે કે હું અહીંથી મારી દિશા બદલી નાખું, પણ તોય મારે મારો બચાવ કરવો છે. કેવી રીતે? રડીને. અને સ્ત્રી રડવા માંડે એટલે પુરુષ ચૂપ થઈ જાય. લાગણીનો ખોટો ઉપયોગ કરવો એ યોગ્ય નથી. સ્ત્રીને આ લાગણીનો ખોટો ઉપયોગ કરવાને માટે આ લાગણીઓ આપવામાં આવી નથી. એ બાબત ધ્યાનમાં રાખવાની જરૂર છે. જે ખોટું છે એ ક્યારે સાચું થવાનું નથી. રડીએ કે પડીએ કે ગમે તે થાય, પણ મનમાં દિવસને રાત દુઃખ લઈને ફરીએ કે આમ છે આમ છે આમ છે, તો વચન મારાને તમારા જીવનમાં વાલાઓ કામ નહીં કરે. આ શેતાનની ચાલ છે. શેતાન મને ને તમને ભરમાવી રહ્યો છે કે તું આમ કર એટલે આમ થશે. આખરે આપણે શું પ્રાપ્ત કરીએ છીએ? આપણા રડવાથી કોઈક વ્યક્તિ ચૂપ થઈ જશે, પણ એ સમસ્યાનું સમાધાન આવવાનું નથી. આજે નહીં, કાલે નહીં, પરમ દિવસે, વર્ષો પછી પણ એ સમસ્યા બહાર આવશે ને આવશે જ. હું હંમેશા કહું છું કે કોઈક ગુમડું હોય, કોઈક ચાંદું આપણને નીકળ્યું હોય, અથવા કોઈ ઘા થયો હોય તો એને સાફ કરવાનો હોય, એને ડ્રેસિંગ કરવાનું હોય.
તો એ અંદરથી એનો ઘા રૂજાય અને તો એ સારું થાય. ને એને દબાવ્યા કરીએ તો, ઉપરથી દવા લગાડ કરીએ, કશું થવાનું છે? અંદર જે પરુ છે, અંદર જે બગાડ થયો છે, એ બધું જ બહાર કાઢવાની જરૂર છે. માટે જ્યારે આ સ્ત્રીની લાગણીની વાત કરું છું ત્યારે અમુક વર્તન કરીને જો આપણે ચૂપ કરાવી દેવાની જો ભાવના આપણામાં છે તો એ વર્ષો પછી જ્યારે બહાર આવશે ત્યારે હું તમે એને કંટ્રોલ કરી શકીશું નહીં. અને માટે કોઈ પણ સમસ્યા હોય સાથે બેસીને એનું સમાધાન કરવાનું છે, સાથે બેસીને વિચાર કરવાનો છે. વાત અહીંથી અટકી જાય છે એ અટકાવવાની નથી. શા માટે આમ બન્યું અને કેમ થયું એ બધી જ બાબતો વિચાર કરવાનો છે. હવેથી મારા ને તમારા કૌટુંબિક જીવનમાં આવું ના થવું જોઈએ એવો નિર્ણય મારે ને તમારે લેવાનો છે. એમ પ્રભુ મારી તમારી પાસે અપેક્ષા રાખે છે, કારણ કે અહીં લખવામાં આવ્યું છે કે તમે તેઓની સાથે જીવનની કૃપાના સહવારસ છો. હાલેલુયા. જીવનની કૃપાના સહવારસ છો. ઈશ્વરની કૃપાના વારસ બે જણા છે, પતિ અને પત્ની. એકલો પતિ નહીં, એકલી પત્ની નહીં. સમજણપૂર્વક જીવવાની વાત પ્રભુ મને ને તમને શીખવાડે છે. ઘણી બધી બાબતો આપણે શીખી શકતા નથી. કેમ? કારણ કે મેં પહેલાં કીધું એમ આપણે દુનિયા તરફ નજર કરીએ. દુનિયા કેમ, મારી બાજુવાળો કેવું જીવે છે, મારી સામેવાળું કેવું જીવે છે, એવું જ મારે મારા પત્ની સાથે જીવવાનું છે, એવું જ મારે મારા પતિ સાથે કરવાનું છે. એવી મારીને તમારી સમજણ છે. પણ વચન કહે છે આપણને, પ્રભુ અપેક્ષા રાખે છે કે હું ને તમે વચન પ્રમાણે જીવન જીવીએ. હાલેલુયા. અને સ્પષ્ટ લખવામાં આવ્યું છે એકબીજાને માન આપવાની વાત છે. આ પતિએ પત્નીને અને પતિએ પત્નીને અને પત્નીએ પતિને, બંને જણાએ એકબીજાને માન આપવાની વાત છે. ઘણા ઘરોમાં જોયું છે કે પતિનું કોઈ માન નથી, ઘણા ઘરોમાં જોયું છે કે પત્નીનું કોઈ માન નથી. પણ વચન આપણને શીખવાડે છે કે માન આપવું. મારા એક ફ્રેન્ડ છે, એમના જે હસબન્ડ છે એ એમને તમે કહીને બોલાવે છે. અને પાળક સાહેબ છે. એમણે કીધું કે એ મારા પત્ની છે ને હું એમને માન આપું છું, માટે હું તેમને તમે કહું છું. એ માનવાચક શબ્દ છે. મારા પત્ની માટે મને માન છે. હું ને તમે વિચારીએ કે ક્યારે મને મારા પતિ પ્રત્યે માન થયું અથવા ક્યારે મારી પત્ની પ્રત્યે મને માન થયું કે ના મારી પત્ની તો બરાબર છે કે મારો પતિ તો બરાબર છે. આપણો સ્વભાવ કેવો છે ખબર? હંમેશા આપણે બીજા વ્યક્તિઓ તો ઠીક છે, પણ હંમેશા પતિ પત્નીનો અને પત્ની પતિનો વાંક કાઢે છે કે તારામાં આ ખોટ છે, પેલું કહે છે તારામાં આ ખોટ છે. પણ મેં પહેલાં કીધું એમ પરફેક્ટ કોઈ નથી. આપણે સાથે જીવનની કૃપાના શું છે? સહવારસ છે. કૃપા જો મેળવવી હશે ને તો સાથે જ. એક પર કૃપા નહીં થાય ને તો બીજા પર પણ થવાની નથી જ. માટે આપણા કુટુંબોમાં પ્રશ્નો છે, માટે આપણા બાળકો શીખી શકતા નથી, માટે આપણા બાળકો દુનિયા તરફ તણાઈ જાય છે. એમને મા બાપમાં જે મળવું જોઈએ, મા બાપમાં એ લોકો જે જોવા માંગે છે એમને દેખાતું નથી અને એટલા માટે બાળકો આડા રસ્તે જઈ રહ્યા છે. અને પછી આપણે રડીએ છીએ કે મારું બાળક મારું માનતું નથી. બાળકને સ્પષ્ટ ખબર પડવી જોઈએ કે મારા પપ્પા મારી મમ્મીને પ્રેમ કરે છે, મારી મમ્મી મારા પપ્પાને પ્રેમ કરે. સ્પષ્ટ એને ખબર પડવી જોઈએ. તો જ એ શીખશે કે મારા ભવિષ્યમાં મારું જે પાત્ર છે એને મારે પ્રેમ કરવાનો છે. હંમેશા
આપણે તું મેં કરતા રહીશું તો બાળક પણ એ જ શીખવાનું છે કે મારી સામેવાળા પાત્ર સાથે મારે તું મેં જ કરવાનું છે આખી જિંદગી. આપણે આ જમાનામાં એવું કરીએ છીએ કારણ કે આપણે વર્ષોથી એવું કરતા આપણા બાપદાદાઓને જોયા છે, માટે આપણે કરીએ છીએ. પણ હવે પછીની પેઢી જો મારે તમારે સુધારવી હશે તો મારે એની શરૂઆત કરવી પડશે. હાલેલુયા, હાલેલુયા. શરૂઆત મારાથી થવી જોઈએ. અને માટે વચન કહે છે કે તમે એ જીવનની કૃપાના સહવારસ છો. કૃપાનો વારસો મને ને તમને મળે છે તો કુટુંબ તરીકે 2 જણાને મળે છે. એટલે માટે મારે તમારે વિચારવાની જરૂર છે. એનો મતલબ એવો નથી કે પતિ કદાચ દારૂડિયો હોય તો હું એને નેગ્લેક્ટ કરું. પતિ કદાચ દારૂડિયો હોય તો એને કૃપા નથી મળવાની એવી હું અપેક્ષા રાખું, ઈચ્છા રાખું તે યોગ્ય નથી. બની શકે એવું કે પતિ ઈશ્વર પર વિશ્વાસ કરનાર ના હોય તો પણ મારા પર જે કૃપા થાય છે ને એ કૃપા મારામાંથી મારા પતિમાં જવી જોઈએ. હાલેલુયા, હાલેલુયા. જો મારી પત્ની વિશ્વાસુ નથી તો પણ મારા પર જે કૃપા થાય છે, પતિ પર જે કૃપા થાય છે એ કૃપા પતિ દ્વારા પત્નીમાં જવી જરૂરી છે. એટલા માટે ઈશ્વરે મને ને તમને જોડ્યા છે. રોમનોના પત્ર 12મો અધ્યાયના 18મી કલમ લખે છે કે જો બની શકે તો ગમે તેમ કરીને સગળા માણસોની સાથે હળી મળીને ચાલો. હું અહીંયા કુટુંબની જ વાત કરીશ. બની શકે તો ગમે તેમ કરીને કુટુંબમાં હળી મળીને હું પતિ પત્નીની જ વાત કરીશ. ગમે એટલા ખામીયુક્ત વિચારોવાળો પતિ છે કે ગમે એટલા ખામીયુક્ત વિચારોવાળી પત્ની છે કે એનું વર્તન ગમે તેવું છે, પણ બની શકે તો, ઈશ્વરનું વચન કહે છે બની શકે તો હળી મળીને ચાલો. એનો મતલબ એવો નથી કે મારીને તમારે એમને સુધારવાના છે. એમને અપશબ્દો બોલીને એમને સુધારવાના છે, એમને આધીનતામાં લાવવાના છે. એવું વસ્તુ એ બાબત નથી. એનો મતલબ એવો પણ નથી થતો કે ખોટું ચલાવી લેવાનું છે, પણ મને ને તમને સમજણપૂર્વક રહેતા આવડવું જોઈએ. હાલેલુયા, હાલેલુયા. વર્ષોથી આપણે વચનો જાણીએ છીએ, વર્ષોથી આપણે વચનો સાંભળતા આવ્યા છે, પણ કેટલી સમજણપૂર્વક આપણે જીવીએ છીએ આપણને પોતાને ખબર છે. અને એ સમજણ જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી શૈતાન મારો ને તમારો ઉપયોગ કરવાનો જ છે, કારણ કે વચન પ્રત્યે આપણે સમજણ કેળવી નથી. અને ઘણા બધા ઘરોમાં અત્યારે તો ફેશન ચાલે છે કે વચનથી એકબીજાને સંભળાવવાનું. સાંભળ્યું છે? મેં સાંભળ્યું છે. કોઈકને ટોણા મારવાના હોય, કોઈકને સંભળાવવું હોય તો વચન બોલશે. આ વચન એ એટલા માટે તમને મને આપવામાં આવ્યું નથી કે આપણે કોઈકને ટોણો મારીએ, કે આપણે કોઈકની નિંદા કરીએ, કે આપણે કોઈકનો ન્યાય કરીએ. માટે આ વચન મને તમને આપવામાં આવ્યું નથી. આ વચન મને તમને જીવવાને માટે આપવામાં આવ્યું છે. ધ્યાન રાખીએ. પતિ કહે છે કે તને આધીન રહેતા આવડતું નથી, ને પત્ની કહે છે કે તને આમ કરતા આવડતું નથી. બાઇબલ તો આમ કહે છે ને તું આમ કરતો નથી, ને બાઇબલ તો આમ કહે છે ને તું આમ કરતી નથી. મારી ને તમારી વચ્ચે જે ઝઘડા થાય છે એ ઝઘડામાં બાઇબલના વચનો ઉપયોગ કરવા માટે આ વચનો આપવામાં આવ્યા નથી. મહેરબાની કરીને જો કદાચ કર્યો પણ હોય તો પ્રભુ પાસે માફી માંગજો. અને હવે પછી આ વચન જીવવા માટે છે, આ કોઈકને સંભળાવવા માટે
નથી. હાલેલુયા. ધ્યાન રાખીએ. આ કેમ બને છે? કારણ કે આપણે વર્ષોથી વચન જાણીએ છીએ પણ સમજણપૂર્વક જીવ્યા નથી. માટે શેતાન મારાને તમારા મગજમાં એ વિચાર નાખે છે કે આ વચન તું બોલ એટલે એના જીવનમાં કામ થશે. નહીં થાય. એ પ્રમાણે મારે જીવવું પડશે તો જ કામ થશે. કોઈને બોલીને આપણે સુધારવા માંગીએ છીએ ને તો એ ક્યારે બનવાનું નથી. તમારે કે મારા શબ્દોની કોઈ અસર થતી નથી. મારે જીવીને બતાવવું પડશે. મારી અપેક્ષા છે કે મારો પતિ વ્યવસ્થિત રહે, મારી અપેક્ષા છે કે મારી પત્ની વ્યવસ્થિત રહે, તો મારે એ પ્રમાણે જીવવું પડશે. તો જ ફરક પડશે. બાકી કોઈ ફરક પડવાનો નથી. આપણે પ્રાર્થનાઓ કરીએ છીએ, આપણને એમ લાગે છે કે કોઈ પ્રાર્થનાનો જવાબ મને મળ્યો હોય કુટુંબમાં, કે પ્રભુ મારા કુટુંબમાં આમ કર, મારા કુટુંબમાં આમ કર. ઘણી બધી પ્રાર્થનાઓ એવી છે, આપણે ખૂબ લાંબી લાંબી પ્રાર્થનાઓ કરીએ છીએ. પણ મારે જ્યાં સમજણ કેળવવાની છે ત્યાં હું સમજણ નથી કેળવતી, તો એ મારી પ્રાર્થનાનો જવાબ મને મળવાનો નથી. માટે યાદ રાખીએ, શેતાન ચાલાક છે. એ બધા જ વચનો જાણે છે અને એટલા માટે આપણા મગજને એ તર્ક વિતર્ક કરાવે છે અને સામેવાળા વ્યક્તિને આપણે કઈ રીતે વાર કરી શકીએ આપણને શીખવાડે છે. અને ત્યાંથી શરૂઆત થાય છે તિરાડ પાડવાની. અને પછી પ્રશ્નો જીવીએ ત્યાં સુધી પ્રશ્ન. ગરડા થાય ત્યાં સુધી તો પ્રેમ ક્યાંનો ક્યાં ખોવાઈ જાય છે. આખી જિંદગી કઈ રીતે જીવ્યા એ યાદ કરવાને બદલે તું કોણ ને હું કોણ થઈ જાય છે. ઘણા બધા પતિ પત્ની છે કે જે જ્યારે ઉંમર થાય છે ત્યારે એકબીજાની સાથે બોલવાનું બંધ કરી દે છે. જોયા છે? મેં જોયા છે. સાથે નથી રહી શકતા. અને માટે આ વચન કહે છે કે જો બની શકે તો ગમે તેમ કરીને સગળા માણસોની સાથે હળી મળીને ચાલે. હું પતિ પત્નીને કહું છું કે બની શકે તો એકબીજામાં ખામી જોવાનું બંધ કરીએ અને હળી મળીને ચાલવાનું શીખીએ. પરફેક્ટ કોઈ નથી, આપણે સુધારી શકીએ છીએ. કેટલાક વ્યક્તિઓ એવા છે કે જ્યાં કશું જ નથી ત્યાં પ્રશ્ન ઊભો કરવાની કોશિશ કરે છે. કેમ? કારણ કે મારી ઈચ્છા પ્રમાણે થયું નથી, કંઈ જ નથી, પણ ત્યાં પ્રશ્ન ઊભો કરશે. કેમ? કારણ કે એ મારી ઈચ્છા પ્રમાણે થયું નથી. હું એક એવી વ્યક્તિ છું કે જ્યાં મને માન મળવું જોઈએ. હું એક એવી વ્યક્તિ છું કે મારે અધિકાર ચલાવવાનો છે. પત્નીને લાગે છે કે હું એક એવી વ્યક્તિ છું કે જે મારો શું કહેવાય કે મારું પણ માનવું જોઈએ, મારું પણ સાંભળવું જોઈએ. અને સંઘર્ષ અને આ સંઘર્ષોમાં શેતાન ખુશ થાય છે. આ સંઘર્ષોમાં શેતાન ખુશ થાય છે અને આપણી માનસિક સ્થિતિ ખરાબ થઈ જાય છે. માટે હું ને તમે એ શેતાનને કહેતા શીખીએ કે તારો કોઈ અધિકાર મારા કુટુંબમાં નથી. ઘણા વર્ષો પહેલાં મેં એક વિડીયો જોયો હતો. એક બેન છે, એ બેન પોતાના ઘરમાં આખું ઘર ખાલી છે અને એ બેન એ જોરથી શેતાનને કહે છે કે આ ઘર મારું છે, આ કુટુંબ મારું છે, આ બાળકો મારા છે, પતિ મારો છે, તારું કોઈ અધિકાર નથી, તું નીકળ મારા ઘરમાંથી. એ બેન એ જોરથી બૂમ પાડીને બોલી રહ્યા છે કે મારા ઘરમાં તારું કોઈ સ્થાન નથી. આ મારું શરીર છે, એ ઈશ્વરનું મંદિર છે, તું કોઈ રીતે એમાં આવી શકતો નથી અને ત્યાં કોઈ દેખાતું નથી. પણ તોય એ કહે છે કે જો તું આવવાની કોશિશ કરતો હોય ને તો તું અહીં જ ઊભો રહેજે, કારણ કે આ મારું કુટુંબ એ તો ઈશ્વરનું પસંદ કરેલું છે. હાલેલુયા, હાલેલુયા.
કોઈક જગ્યાએ આપણને એમ લાગે છે કે આપણે નબળા પડી ગયા છે. કોઈક જગ્યાએ આપણને એમ લાગે છે કે ઈશ્વર કદાચ મારાથી દૂર છે. કોઈક જગ્યાએ આપણને એમ લાગે છે કે મારી પ્રભુમાં જે તાકાત હતી, મારામાં જે સામર્થ્ય હતું, એમાં હું નબળી પડતી જાઉં છું. તો આપણે વિચાર કરવાની જરૂર છે. નહીં શેતાનને કહીએ કે તું ત્યાં જ ઊભો રહેજે, મારા મનમાં તારે આવવાની જરૂર નથી, મારા વર્તનમાં તારે આવવાની જરૂર નથી, મારા શબ્દોમાં તને કોઈ સ્થાન નથી, અને મારી લાગણીમાં પણ તને કોઈ સ્થાન નથી. આપણે શેતાનની સાથે લડતા શીખીએ, કારણ કે એ જે મળે તેને ગળી જવાને શું કરે છે? શોધતો ફરે છે. મારીને તમારી ફરજમાં એ આવે છે કે આપણે ક્યારે શેતાનને હાથ લાગવાનું નથી, આપણે એના રસ્તામાં ક્યારે આવવાનું નથી. હાલેલુયા. અને એટલા માટે પતિ અને પત્ની ખાસ કાળજી રાખવાની છે. ખૂબ પ્રશ્નો છે આ દિવસોમાં પતિ અને પત્નીના જીવનમાં. ઈશ્વરનો હેતુ આપણે યાદ રાખીએ કે મને ને તમને આશીર્વાદ આપવાને માટે ઈશ્વરે જોડ્યા છે, અને આપણે હજી સુધી ફાંફા જ મારીએ છીએ. હજી સુધી ફાંફા જ મારીએ છીએ. કેમ? કારણ કે કોઈક એવી બાબત શેતાને આપણા મનમાં મૂકી અને આપણે એના પર વિચાર કરવા લાગ્યા અને એ પ્રમાણે ચાલવા લાગ્યા, અને પછી આપણે ઈશ્વરના આશીર્વાદોને ગુમાવીએ છીએ. ઈશ્વરનો હેતુ છે કે હું ને તમે આશીર્વાદ પામીએ, સફળ થઈએ, આ પૃથ્વીને વશ કરીએ. આત્મિક આશીર્વાદ પ્રાપ્ત કરવાને માટે પણ આપણે કુટુંબ તરીકે તૈયાર રહીએ. બાળકોનું જે થવાનું હોય થાય, હું તો પ્રાર્થનામાં જઈશ. પતિનું જે થવાનું હોય તે થાય, મારે તો પ્રાર્થના કરવાની એટલે કરવાની જ. સમજણપૂર્વક વર્તવાની જરૂર છે. જો આપણે બાળકો સાથે કે પતિ સાથે આવી રીતે વર્તન કરીશું, અથવા તો પતિ એવો હોય કે પત્નીનું કે કુટુંબને ગમે તે થાય, મારે તો જવાનું એટલે જવાનું છે, આવી મારીને તમારી આત્મિકતા એ આપણને નુકસાન પહોંચાડશે. તમામને સાથે લઈને ચાલવાનું છે, એ ચાહે તમારો આત્મિક જીવન હોય, તમામને આપણે સાથે લઈને ચાલીએ. યહોશા કહે છે કે હું અને મારું કુટુંબ તો યહોવાની જ સેવા કરીશું. હાલેલુયા. અપેક્ષા રાખીએ છીએ આપણે ઈશ્વરની સેવા કરવાની, તો આપણે આપણા કુટુંબને સાથે લઈને, એ પતિ હોય કે પત્ની હોય, બંને વ્યક્તિની એ જવાબદારી છે. એક વ્યક્તિના ભરોસે મૂકીને આપણે કદી જઈ શકતા નથી. આ તારી જ જવાબદારી છે. તે છોકરા બાળકોને કશું શીખવાડ્યું નથી. આ તારી જ ભૂલ છે. તે બાળકોને આમ કરતાં શીખવાડ્યું નથી. આપણે કોઈને એમ કહી શકતા નથી, કારણ કે આ બે વ્યક્તિ જવાબદાર છે. બે વ્યક્તિ જવાબદાર છે. એક કુટુંબ છે અને એ કુટુંબમાં મોટી દીકરી એ ઘરેથી ભાગી ગઈ, અને ત્યારે જે પપ્પા હતા એ પપ્પા કહેતા હતા કે તે આ છોકરીને કશું શીખવાડ્યું નહીં, મમ્મીને કહેતા હતા. અને બેન અમારી આગળ આવીને રડતા હતા કે મારા માથે દોષ આવે છે. એમની જવાબદારી નથી. આપણે કોઈ એક પર જવાબદારી મૂકી શકતા નથી. બે વ્યક્તિની જવાબદારી. માટે અત્યારે હમણાં ખૂબ જરૂર છે કે પતિને પત્ની મજબૂત થાય. જ્યાં છીએ ત્યાં પતિ ને પત્ની બંને મજબૂત થાય. એવો સમય હોવો જોઈએ કે પતિ અને પત્ની બંને એકબીજાના હાથમાં હાથ મૂકીને પ્રાર્થના કરતા શીખે, ઈશ્વરની પાસે માંગતા શીખે, ઈશ્વરની હજુરમાં આવતા શીખે. એ ઈશ્વરનો હેતુ છે. હાલેલુયા, હાલેલુયા. બંને જણાએ એકબીજાને વળગી રહેવાનું છે. ઉત્પત્તિ 2:24 શું કહે છે?
એ સારું માણસ પોતાના મા બાપને છોડીને પોતાની પત્નીને વળગી રહેશે અને તેઓ એક દેહ થશે. અને તે માણસ તથા તેની પત્ની બંને નાગા હતા, પણ તેઓ લાજતા ન હતા. પતિ અને પત્ની બંને ઈશ્વરની હજુરમાં હોવા જોઈએ. એકબીજાને વળગી રહેવાની વાત છે, એક દેહ થવાની વાત છે. મેં તમને પહેલાં પણ કીધું હતું કે કદાચ 200 સોની નોટ ચોંટાડી દેવામાં આવે અને 1-2 દિવસ પછી એ બંને નોટને આપણે ઉખાડીએ તો ઉખડશે નહીં, ફાટી જશે. પતિ અને પત્નીનો સંબંધ આવો છે જે ઈશ્વર અપેક્ષા રાખે છે. એ આત્મિક જીવનમાં હોય કે પછી કામ કરવાની બાબતમાં હોય કે પછી ઘર ચલાવવાની બાબતમાં હોય કે કોઈ પણ બાબતમાં હોય, પણ ઈશ્વર અપેક્ષા રાખે છે કે બંને એકબીજાને વિશ્વાસુ રહે, બંને એકબીજાને વળગી રહે અને બંને એકબીજાને એ પ્રેમ કરે. જ્યાં તું આવો છે, તું આવી છે એમ થાય છે, ત્યાં પ્રેમ ક્યાંય ભૂસાઈ જાય છે. ઈશ્વરે પાત્ર મને તમને એટલા માટે આપ્યું છે કે આપણે તેને પ્રેમ કરીએ. એ કામ કરવાવાળું સાધન નથી. પતિ એ ઘર ચલાવવાનું મશીન નથી. બંનેની જવાબદારી છે. પ્રેમથી જીવવાને માટે ઈશ્વરે આપણને સ્થાપ્યા છે. ઈશ્વરનો પ્રેમ તેણે મારા ને તમારા જીવનમાં મૂક્યો છે, પણ એ પ્રેમ આજે છે કે નહીં એ આપણે તપાસવાની જરૂર છે. એ ઈશ્વરનો પ્રેમ પતિ ને પત્ની બે વચ્ચે છે કે નહીં એ આપણે તપાસવાની જરૂર છે. આપણે દુનિયા તરફ દોડી રહ્યા છીએ. આટલું નહીં કરીશું તો આટલું નહીં મળે, આટલું નહીં કરીશું તો આટલું નહીં મળે. એકબીજાને સમય આપીએ, એકબીજાને વળગી રહીએ. અને ત્યાં લખવામાં આવ્યું છે કે પતિ અને પત્ની બંનેના વસ્ત્રો નહોતા. એનો મતલબ કે પારદર્શક જીવન હતું. પત્ની જે કંઈ પણ છે એમાં જે પણ ખામી છે કે જેવી છે તેવી પતિ જાણે છે. પતિ જેવો છે તેવો પત્ની એને જાણે છે. એકબીજાથી એ લોકો કશું છુપાવતા નથી. ઘણા બધા ઘરોમાં પત્ની જે કરે છે પતિ જાણતો નથી ને પતિ જે કરે છે પત્ની જાણતી નથી અને પછી પ્રશ્નો ઊભા થાય છે. પ્રભુનું વચન આજે આપણને શીખવાડે છે. જો આપણે વડીલ છીએ તો આપણે આપણા બાળકોને શીખવીએ. જો આપણે હમણાં જ લગ્ન જીવનની શરૂઆત કરી છે તો આપણે પોતે શીખીએ. વર્ષો થઈ ગયા છે તો પણ આપણે આપણી જાત વિશે વિચારીએ કે શું ઈશ્વરનો પ્રેમ, જે ઈશ્વર અપેક્ષા રાખે છે, પ્રેમ મારી ને મારી પત્નીની વચ્ચે કે મારી ને મારા પતિની વચ્ચે છે કે નહીં, એ બાબત સંબંધી આજે આપણે વિચાર કરીએ અને કુટુંબને આપણે બચાવી લઈએ. કારણ કે પહેલાં કીધું એમ શેતાન ગાજના સિંહની પઠે જે મળે એને ગળી જવાને શોધતો ફરે છે. એ મારો પતિ પણ હોઈ શકે, મારી પત્ની પણ હોઈ શકે, બાળકો પણ હોઈ શકે, ગમે તે હોઈ શકે. જો શેતાનના હાથમાંથી મારે તમારે છોડાવવા છે ને, જો શેતાનના હાથમાં આપણે નહીં આવીએ એવું આપણે ઈચ્છા રાખીએ છીએ તો મારે તમારે મજબૂત બનવું પડશે. આવો આપણે આપણી આંખોને બંધ કરીએ, આપણા જીવનોને આપણે ઈશ્વરની પાસે લાવીએ. આપણા હૃદયોમાં આપણે વિચાર કરીએ. એ અધિકાર અને આધીનતા વિશે આપણે વિચાર કરીએ. આપણા સંબંધો વિશે આપણે વિચાર કરીએ અને પ્રભુ પાસે આપણે કૃપા માંગીએ. પ્રભુ, મારે તારામાં મજબૂત થવું છે. પ્રભુ મારી પાસે અપેક્ષા રાખે છે. પ્રભુ મારી પાસે અપેક્ષા રાખે છે કે મંડળી મજબૂત થાય અને શરૂઆત એ મારાથી થશે. એકબીજાને વળગી રહેવાની વાત, એકબીજાને પ્રેમ કરવાની વાત, એકબીજાને સમજવાની વાત, એ તમામ બાબતો પર આજે આપણે લક્ષ્ય
આપણા હૃદયને તૈયાર કરીએ. એક મજબૂત કુટુંબ તરીકે ઈશ્વરની હજુરમાં પતિ અને પત્ની તરીકે બેસતા શીખીએ. પૂરા મન સાથે, પૂરા હૃદય સાથે, પૂરા બોજ સાથે એકબીજાને સમય આપીએ. अपनी मर्जी से मैं चलता रहा, तुझको कभी भी अपना ना कहा, लेकिन प्रभु आज इसमें तेरे क्रूश को ले लेता हूँ, लेकिन प्रभु आज इसमें तेरे क्रूश को ले लेता हूँ, तेरे क्रूश को ले लेता हूँ. સ્વર્ગીય પિતા, આજે આ રાત્રિ દરમિયાન અમે તમારી પાસે આવીએ છીએ. તમારા ઉત્તમ વચનોના માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. વચનો થકી પ્રભુ તમે મારી સાથે વાતચીત કરી છે, એના માટે અમે આભાર માનીએ છીએ. પતિ પત્નીનો સંબંધ, એકબીજાને આધીન થવું, એકબીજાને પ્રેમ કરવાની વાત હોય. પ્રભુ, જ્યારે અમે એકબીજાને આધીન થતા નથી, અથવા તો પ્રભુ અમે એકબીજાને સમજવાને માટે પ્રભુ અમે ક્યાંક પ્રભુ ઉણા માલુમ પડીએ છીએ. અને તમારું વચન કહે છે કે તમે એકબીજાના સહવારસ છો. અને પ્રભુ, જ્યારે અમે પોતાની ફરજને સમજી શકતા નથી, તમારું વચન કહે છે પ્રમાણે કે અમારી પ્રાર્થનાઓ ત્યાં અટકાવી દેવામાં આવે છે. અમારી પ્રાર્થનાનો પ્રત્યુત્તર અમને પ્રાપ્ત થતો નથી. એક ઉત્તમ ઉદાહરણ માટે અમે આભાર માનીએ છીએ એના પરિવારને માટે. જો તેઓ એકબીજાના આધીન થયા ના હોત, જો તેઓ તમને સમર્પિત થયા ના હોત, આધીન થયા ના હોત, તો પ્રભુ તમારા કામને પૂર્ણ કરી શક્યા ના હોત. એવી જ રીતે આ પૃથ્વી પરના જીવનમાં પ્રભુ, મારા પારિવારિક જીવનમાં પ્રભુ, અમે આધીનતા, એકબીજાને સમજવાની વાત હોય, એકબીજાને માન આપવાની વાત હોય, પ્રભુ એમાં અમે વિશેષ પ્રભુ આગળ વધીએ માટે તમારી કૃપા આપો એ પ્રાર્થના કરીએ છીએ. આજના વચનો દ્વારા તમે અમારી સાથે વાતચીત કરી છે માટે આભાર માનીએ છીએ. અમે પારદર્શી બનીએ એ બહુ મહત્વતા છે પ્રભુ. એકબીજાને સમજીએ, જાણીએ મહત્વતા રાખે છે. આ પ્રભુ કશું જ ના છુપાવીએ, પણ પ્રભુ દરેક બાબતમાં એકબીજાને બતાવીને, સમજીને, સ્વીકારીને પ્રભુ અમે પારિવારિક જીવન જીવીએ માટે તમારી કૃપા આપો. આજના વચનો દ્વારા પ્રભુ તમે અમને આસ્વાદિત કર્યા છે માટે અમે આભાર માનીએ છીએ. એમ દરેક પર તમારી કૃપા રહો, અમારા પરિવારોને આશીર્વાદ આપો. પ્રાર્થના પ્રભુ ઈશ્વરના માગીએ છીએ. આમેન.